હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને ઘરનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે, પણ હજી કપડાં ધોવાના એક બાકી છે, કેમ કે હમણાં મેરેજની સિઝન ચાલુ છે ને, એટલે કપડાના દરરોજ ઢગલા થઈ જાય છે. તો અહીંયા જો કપડાનો ઢગલો આપણે પડ્યો છે હજી, એટલે હવે ચોકડીમાં તડકો આવે ને પહેલાં આપણે કપડાં ધોવા બેસી જવાનું છે અને ફટાફટ કપડાં ધોઈ નાખવાના છે. અને બીજું બધું ઘરનું કામ તો થઈ ગયું છે, પછી નાવા ધોવાનું એક બાકી છે. અને પાછું અત્યારે બપોર પછી જવાનું છે મેરેજમાં, એટલે ફટાફટ ઘરનું બધું કામ કરી નાખીએ ને. મમ્મી તો કાલના વયા ગયા છે લગ્નમાં, તો આજે અમારે જવાનું છે બપોરે. બધું કામ થઈ જાય ને પછી જમીને આરામથી નીકળશું. ને ક્યાં જવાનું છે, કયા ગામ જવાનું છે, એ આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, હું બધું કહીશ તમને. મજા આવશે વિડીયો જોવાની. તો ચાલો ફટાફટ છે ને પહેલાં આપણું મિશન પૂરું કરી દઈએ. અહીંયા જો દિત્યાબેન પણ આજે વહેલા ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. માં જવાનું છે અમને લગનમાં. દિત્યાબેન હમણાં આંગણવાડીએ પણ નથી જતા. કેમ આંગણવાડીએ નથી જતા બેન? લગનની સીઝન ચાલુ છે ને એટલે. તો દિત્યાને લગ્નની સીઝન ચાલુ છે એટલે આંગણવાડીએ બંધ રાખી દીધું, કા રજા રાખી દીધી. આપણે બપોર પછી જવું ને લગ્નમાં, કા દિત્યાને લગ્નમાં જવાની બહુ મજા આવે. કા મજા શું કામ આવે કે ભણવા ન જવું પડે, લેસન ન કરવું પડે. હા મમ્મી એમ કહું છું ને, હા તું તો બપોરનું કહેતી હતી ને. હા, એટલે બપોર જ કહેવાય ને. આપણે બધું રેડી થશું ને તો બપોર થઈ જશે ને, જમી લેશું ને પછી બપોરે જાશું તૈયાર થઈને. બરાબર? બપોરે જ ને. હા હા, બપોરે રોંઢે નહીં, બપોરે. દિત્યાને જલ્દી લગ્નમાં જવાની ઉતાવળ છે. કા તો તે 4 જેવો ટાઈમ વાગી ગયો છે. જો અમે સરસ મજાના રેડી થઈ ગયા છે, કેમ કે હમણાં તો મેરેજની સિઝન ચાલુ છે, એટલે એક ટાઈમ ઘરે રહેવાનું ને એક ટાઈમ મેરેજમાં જવાનું. એટલે ત્યારે પણ જો અમે નાસ્તો પાણી સાથે લઈ જઈએ છીએ. મેરેજમાં જઈએ તો અહીંયા કેમ જમવા ન આપવાનો હોય, એવી રીતે દિત્યા માટે એપલ હાથમાં લઈ લીધું છે ને અત્યારે જો મારા નાસ્તો ચાલુ થઈ ગયો છે. જો બેઠા ભેગા જો ઘરની બહાર નીકળી ક્યાં જઈને ભૂખ લાગી ગઈ. મને યાદ કર્યો મમ્મી કે મારા માટે નાસ્તો લઈ લે, કાજુ બદામ લઈ ગઈ, એટલે મને ખાવા થાય. અને નરેશ જો અત્યારે રેડી થઈ ગયા છે. હાલો જાવું ને? ચાલો. તો હું તો ક્યારનો રેડી થઈ ગયો છે, સવારનો, પણ જલપાની રાહ જોતો હતો તો અહીંયા 4:30 જેવો વગાડી દીધો છે સમય 4 થવામાં. તો હું તૈયાર જ હોય. એવું લાગે ને કે હાલો જો ભાઈ અત્યારે લગ્નમાં જવાનું છે 3 મિનિટ પછી, તો હું તૈયાર જ હોય. હા દિત્યા? હું દિત્યા ભાઈ તૈયાર જ હોય. જલપા 1.5 કલાક કરે આવ. બાયુને વાર લાગે બધું ઘર સંભાળીને, પાછા મમ્મી નથી એટલે બધું વ્યવસ્થિત કરી કામ ને પછી નીકળીએ. અને પાછી સાડી પહેરવાની હતી ને એટલે સાડી પહેરવામાં બહુ વાર લાગે. ડ્રેસ પહેરવો હોય તો વાર ન લાગે, સાડીમાં તો આપણે બધું ઘરેણા નાન તે ને બધું કરવું પડે ને એટલે વાર લાગે. ચાલો તો સરસ મજાના ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ અને હું થોડુંક ધીમે ધીમે બોલું છું, કેમ કે અમારા દિત્યાબેન જો સૂઈ ગયા છે પાછળ સીટમાં. કેમ કે આજે છે ને આખો બપોર રખડી સૂતી નહીં. સવારમાં વહેલી ઉઠી ગઈ હતી, રાતે મોડી સૂતી હતી, પછી થાકી અત્યારે થોડોક નાસ્તો કરી અને સૂઈ ગઈ. એ સારું થયું સૂઈ ગઈ, તો ત્યાં જઈને તો થોડીક ફ્રેશ થઈ જાય. રાતે મોડું થઈ જાય પાછું. હા. અને અત્યારે મેં તમને કીધું હતું કે અમારે મેરેજમાં જવાનું છે, પણ કોના મેરેજમાં જવાનું છે એ આપણે વાત નહોતી કરી. તો અત્યારે અમે જઈએ છીએ ટીકર ગામમાં, કા કેશોદ તાલુકાનું. કદાચ ખબર નહીં કયો તાલુકો લાગતો હશે, કેશોદ કા માણાવદર લાગતો હશે કદાચ. હા, અમને બાકી ખબર નથી, અમે પહેલી વાર જઈએ છીએ. જિલ્લો તો જુનાગઢ છે. હા. અને નરેશની માસીની છોકરીના અને છોકરાના લગ્ન હતા. તો છોકરાના લગ્ન તો પૂરા થઈ ગયા. સવારમાં જાન હતી, તો જાનમાં તો અમે ન પહોંચ્યા, પણ અત્યારે જાન આવે છે એટલે હવે માસીની છોકરીને જાન બાકી છે, તો હવે માસીની છોકરીને પરણાવવા જઈએ. કા જો મામા જેમ બીજા બધા પણ માણસો જાય જો આગળ નતા એ બધા છે. હા, આજે છે ને બધા લોકો લગ્નમાં વધારે જાય છે નહીં? હમણાં જ આગળ કોક છે ને એને અમદાવાદ ગયા છે લગ્નમાં. હમણાં આખો થેલો ભર્યો તો, આખી ડેકી ભરી હતી ને સામાન ભરીને અમદાવાદ જતા હતા. થેલા અને બેગ ને, કેમ કે અત્યારે માહોલ જ લગ્નનો છે. આ સિઝનના બહુ લગ્ન છે આ તારીખમાં. પાછું હમણાં હોળાષ્ટક બેહી જાય ને, એટલે બસ હવે થોડા ઘણી તારીખ જ છે લગ્નની. પછી પાછું હોળીના બધા શું કહેવાય વાડનું ચાલુ થાય પછી એમ. એટલે અત્યારે બધા ઉતાવળ કરે છે લગ્નમાં. ઉતાવળ ન કરાય, રસ્તામાં આરામથી જવાય. જાવામાં નહીં આવે, અરે લગ્ન કરવામાં. કા હા, તો એવું બધું છે. અને મમ્મી તો 2 દિવસથી ત્યાં જ છે. તો અત્યારે હવે આવશું ને પાછા, ત્યારે આપણી સાથે આવતા રહેશે ને પપ્પા ઘરે છે. તો ચાલો હવે જઈએ લગ્નમાં ને ત્યાં જઈને પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરશું. બરાબર ને? બરાબર છે. હા. તો જો આખો ડુંગળીનો ખટાડો ભરાઈને જાય છે નરેશ. આ બધા છે ને લગ્નમાં જ જાય છે. તમને કેમ ખબર? હોય ને અમદાવાદ ને બધે અહીંથી ખટારા ભરાપે ને ડુંગળી ના જાય. પછી આનો પંજાબી શાકમાં વઘાર કરવા થાય. કા ગ્રેવી બનાવે. આમ જોવું હોય તો રિક્સ થયું ને ભરાય લગ્નમાં જ જાય છે. તો આ તો ત્યાંથી જ હા છકડો. સાચી વાત છે. બાયું પણ ઉપર ચડીને બેસી ગયું. એ છે ને ઓલિયો છે આપણે કેટરસ વાળા ને રસોઈયા બધા હોય છે ને એ હતા.
મને ખબર પડી જ જાય જોઈએ એટલે. હા, અંતરિયામી રહ્યા ને તમે. તો આપણે લગ્નના સ્થળે પહોંચી ગયા છે ને દિત્યાબેન ને ઉઠાડવા કે ન ઉઠાડવા એ નક્કી કર્યા છે અત્યારે તો, કેમ કે હવે ઉઠાડશું તો નીંદર બગડશે ને ગાડી થોડીક વાર રાઈડ ઉપાડ છે અલગથી. નહીં ઉઠાડી તો ગાડીમાં થોડીક રખાઈ ગઈ. ઉઠાડીને ભાગીએ તો. ચાલો દિત્યાબેન ઉઠશે નહીં, હવે નહીં ઉઠે. ચાલો તો અમે છે ને અહીંયા મેરેજમાં પહોંચી ગયા છે મારા માસીજીના ઘેર, અને અહીંયા બધું મેરેજ ને એવું બધું સમાજે રાખેલ છે. અને અહીંયા જો બધું ગ્રુપ બેહી ગયું છે મોસાળનું, અહીંયા નાનીમાં બેહી ગયા છે. જય શ્રી કૃષ્ણ. સારું ને સાંભળે ઓછું એટલે પછી જો આ ત્રણેય બેનું બેહી ગયું છે અહીંયા લાઈનમાં બધાને સ્વાગત કરવા. કા હજી એક બેન ઘટે ને નહીં આવે. હજી વાત. અને માસી હું આય તમે ખવડાવું બધાને? માસી બધાને ધાણાદાર ખવડાવે બેઠા બેઠા. છોકરા રડે ને એ બધાને ધાણાદાર આપે. અમારે દિત્યાબેન ને જો એક આપી દીધી તો મારો વારો ને મને આપો. અને માસી ને મમ્મી ને એ બે તો કાલનું બે બેનું પૂગી ગયું હતું લગ્ન કરવા. કા તો હવે આજ છેલ્લો દી આજ રોકાવું કે આવતું રહેવું? બેવા દેવું. તમારે રોકાવું હોય તો રોકાઈ જાવ, નથી રોકાવું પૂરું કા હવે લગ્ન પૂરા. અને આ બધા જો આપડા નાના નાના સબસ્ક્રાઈબર અમારા વિડીયો જોવ કે મજા આવે વિડીયો જોવાની તો વાંધો નહીં. લ્યો તો હજી જાન ના થાય ને માસી? બાકી છે કા? તો જાન આવે ને પેલા આપણે પહોંચી ગયા છે. પાછળ જમણવાર પણ ચાલુ થઈ ગયો છે. જાન આવે પછી નિરાતે આપણે તો જમવા જાશું. ચાલો તો મેરેજમાં જાન આવી ગઈ છે ને અત્યારે બેન્ડ વાજા વાગે છે, એટલે મારો અવાજ તમારા સુધી પહોંચતો હોય કે ન પહોંચતો હોય થોડુંક જોર જોરથી બોલું છો ને. અને અત્યારે છે ને સામૈયાની તૈયારી ચાલુ થવાની છે, એટલે અહીંયા અમે ઉભા છે બધા વરરાજાનું સામૈયું કરવા માટે. અને આ બાજુ જો જાન આવી છે એટલે બધા બેન્ડ વાજા વાગે છે ને પૈસા ઉડાડે છે. હવે થોડીક વાર આગળ આવે પછી આપણે સામૈયું લઈને વરરાજાનું સ્વાગત કરવા જવાનું છે. ચાલો સામૈયાની વિધિ પૂરી થઈ ગઈ, સ્વાગત થઈ ગયું છે વરરાજાનું. હવે જગ્યા ગોતીને ક્યાંક બેસી જાય, પછી થોડીક વાર પછી જમવા જઈએ. હે હું કે ખાવા બેહવું છે? ભૂખ લાગી? ચાલો તો જાન આવી ગઈ છે ને અમે બધાને તો ભૂખ લાગી ગઈ એટલે અમે બધાએ સીધી લઈ લીધી છે જમવાની ડીશ. અને અહીંયા જો આપણે જમવાની ડીશમાં બધી વસ્તુ લઈ લીધી છે ને દિત્યાબેને તો કરી દીધું છે ચાલુ. દિત્યાને તો ફેવરિટ મળી ગયા સ્ટીમ ઢોકળા, એટલે આજ મજા આવી જવાની છે. અને અહીંયા જો બધા લોકો પોતપોતાની ડીશ રેડી કરી અને બેસી ગયા છે જમવા. બધાને સારું ને? તો વાંધો નહીં. તો હાલો બધા મંડો ચાલુ કરી દો હવે. હાલો મજામાં ને? અહીંયા તો જો બહુ ભૂખ લાગી લાખીબેન ને. અને આટલા બધા જો છાસના ગ્લાસ છે ને એને એકલે રાખ્યા જો અહીંયા. એટલા બધા છાસના ગ્લાસ, આટલી બધી છાસ પી જાઓ. હાસી વાત છે. હે એટલે એટલા શાહીના ગ્લાસ લીધા. કા ફટાફટ જમી લઈએ, ગરમ ગરમ છે ને ત્યાં ઠંડુ થઈ જાય. હે સાચી વાત છે. હાલો હાલો મસ્ત મજાનું જમી લીધું છે. અને અહીંયા જો કેટલા બધા નાના નાના સબસ્ક્રાઈબર મળી ગયા દિત્યાબેન ને. કા મજા આવે તમને વિડીયો જોવાની? અને દિત્યાબેન જો અહીંયા બેસી ગયા બધાની વચ્ચે અને દિત્યાને રમાડે છે. કા દિત્યાને લઈ જાવી તમારે ઘેર? લઈ જાવ. જાવું તારે દિત્યા? હે ચાલો તો જમી લીધું છે. અને અહીંયા જો મારા નણંદ છે ને સરસ મજાના રેડી થઈ ગયા છે ને આજે એના લગ્ન છે, તો કોંગ્રેચ્યુલેશન. હા સરસ લાગો છો. અમે એના લગ્ન કરવા અહીંયા પહોંચી ગયા છીએ. અને અહીંયા જો બધા બેહી ગયા છે મામી ને બધા. મામી જય શ્રી કૃષ્ણ. સારું ને? લાડવા ખાવા પૂગી ગયા? કા ચાલો તો અહીંયા હાર પહેરાવાની વિધિ ચાલુ છે ને. અને અહીંયા જો આ બધા આપણા સબસ્ક્રાઈબર અહીંયા બેઠા છે. આ બધા આપણા વિડીયો જોવે છે. જોવો છો ને અમારા વિડીયો? મજા આવે કે જોવાની? મજા જ આવે ને. તો વાંધો નહીં, આનંદ આવે. તમે જોયા કરો ને અમે બનાવ્યા કરીએ. એટલે આ બધા આપણા સબસ્ક્રાઈબર છે. આ બધા લોકો આપણા વિડીયો જોવે છે ને બધાને મજા આવે ને વિડીયો જોવાની. ચાલો તો ત્યારે 11 જેવો ટાઈમ વાગી ગયો છે અને અમે નીકળી ગયા છીએ મેરેજમાંથી હવે ઘર તરફ જવા માટે. અને દિત્યાબેન ને અત્યારે લાગી ગઈ છે ભૂખ. દિત્યાબેન તમારે શું ખાવું છે? અત્યારે હવે છે ને એના પપ્પાને મોકલા છે કંઈક લેવા માટે. કા દિત્યા બહુ ભૂખ લાગી હતી ત્યાં ખાધું નતું બેન? નરેશ ગયા તા ને દિત્યા માટે કંઈક લેવા, તો હું લઈને આવ્યા? 20 રૂપિયાની વસ્તુ લઈને આવ્યો, તલ ને દાણાદાર. ખાલી એટલું દાણાદાર લઈને આવ્યા? તો બીજું તો ત્યાંથી હું લઈને આવ્યો? વેફરું ખવાય. દિત્યાબેને કીધું હતું કે મારા માટે દાણાદારનું આખું પેકેટ લેતા આવજો. તો નરેશ જો આટલું આખું પેકેટ લઈ આવ્યા. કા દિત્યા દાણાદાર જ ખાવી હતી, બીજું કઈ નતું ખાવું?
અને અમે ગયા ને ત્યારે અમે 3 જણા જ હતા અને આ વખતે જો મમ્મી ને બેય ને માસી ને મમ્મી ને અત્યારે ભેગા લઈને આવ્યા છીએ કેમ કે એ અગાઉ રોકાવા ગયા હતા ને લગ્નમાં વેલા વહી ગયા હતા કાલે તો આજે હવે લગ્ન પૂરા કરી અને પાછા સાથે લઈને હવે જઈએ ઘરે. ચાલો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છે અને જે આપણે સફરજન લઈને ગયા હતા એ ફરીથી આપણે ઘરે પહોંચાડી દીધું છે એટલે કે હવે આ સફરજન આપણે અત્યારે નહીં ખાઈએ અને આપણે ફરીથી મૂકી સહી સલામત પહોંચાડી દીધું છે અને આપણે મૂકી દઈશું ને બીજું સફરજન ખાશું. આપડા સફરજન છે ને છેક ટીકર ગામ સુધી પહોંચાડ્યું. હા ટીકર ગામનું ખાલી આ સફર કરવા આવ્યું હતું આજે આપણી સાથે યાની ખવડાવીને પાછા અહીંયા લઈ આવ્યા એમ કેમ. હા અને તમને છે ને અહીંયા અમારી આજુબાજુમાં બધી દાંડિયા રસ નું મ્યુઝિક સંભળાતું હશે. અહીંયા 12 વાગી ગયા છે ત્યારે ઘડિયાળમાં હજી અહીંયા આજુબાજુમાં બધી દાંડિયા રસ ચાલુ છે અને અમારા ગામમાં સમૂહ લગ્ન છે આવતીકાલે એટલે સમૂહ લગ્નમાં પણ અત્યારે દાંડિયા રસ ચાલુ છે પણ આ વર્ષે આપણે નથી જઈ શક્યા અને તમને પણ નથી બતાવી શક્યા એટલે કાલે આપણે તમને લગ્નનો વિડીયો ચોક્કસ બતાવશું. બરાબર ને નરેશ? હા બરાબર. અને હા જો તમારે જોવા હોય કેવા સમૂહ લગ્નના દાંડિયા રસ હોય તો એ તમે ગયા વર્ષનો વિડીયો જોઈ શકશો. ઓલમોસ્ટ સિમિલર જ હોય છે બરોબર તો એ પણ તમે જોઈ શકશો. મજા આવશે તમને વિડીયો જોવાની ને કાલે તો આપણે બહુ બધું એન્જોય કરવાનું છે ને અત્યારે તો થાકી ગયા છીએ એટલે સૂઈ જઈએ. વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, બાય બાય. ગુડ બાય.